અને મતો લઈ લઈને, અરે હરામીઓ, તમે વેચાતા લઈને તમે સરકાર ચલાવો છો. રાજકોટ જિલ્લાની અંદર એક જીતેશ વઘાસિયાની ઓપન ચેલેન્જ છે. મારામાં એમ કહી દો કે અમે ભાજપને મત આપશું. એકવાર આમ કહી દો, એક કિસાન પુત્ર મારા કિસાનોને સવાલ કરી રહ્યો છે. એવી નીતિ અપનાવી છે, ગેસનો બાટલો 500 માં આપશું, બહેનોને દર મહિને 3-3 હજાર રૂપિયા આપશું. તો કિસાન મિત્રો, તમારી મારી બેનું દીકરીઓ, આમ જનતા, પબ્લિક, ગરીબ, શોષિત, મધ્યમ વર્ગ, આ લોકોએ શું ગુનો કર્યો છે? ગુજરાતની પબ્લિકે શું ગુનો કર્યો છે? જે ભાજપ પાર્ટી એમ કહી રહી છે કે અમારી બિનહરીફ થઈ ગઈ છે. આ ગુજરાતના 4 વ્યક્તિઓ આખો દેશ ચલાવી રહ્યા છે. તમે થોડુંક 26 તારીખ પહેલા મગજમાં ઉતારો મારા મિત્રો, કિસાન મિત્રો, આમ જનતા પબ્લિકને હું કહેવા માંગુ છું. બંગાળની અંદર તમારે દેવાની બધું માફી કરવી છે. બિહારની અંદર ચૂંટણી રહી તો ત્યાં માફી કરવી છે. ગુજરાતે તમને પનોતા પુત્ર સમજીને તમને ચૂંટીને મોકલા છે. આ મોદીને મારો પ્રશ્ન છે, એક કિસાન પુત્ર તરીકે, એક જીતેશ વઘાસિયાની ઓપન ચેલેન્જ છે. 26 તારીખે જે મતદાન છે, તમે ગમે ને મત આપો, કોઈ પણ પાર્ટીને આપો, પણ આ સરકારને નહીં. ગુજરાતને બરબાદ કરી દીધું છે આજે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે અનેક ખેડૂત આગેવાનો સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત મૂકી રહ્યા છે. એ પૈકીના સૌરાષ્ટ્રના આગેવાન છે જીતેશભાઈ વઘાસિયા. તેઓ સ્પષ્ટપણે વાત કહી છે કે જો પશ્ચિમ બંગાળમાં આ હરામ ખાયાઓ 500માં સિલિન્ડર આપતા હોય તો ગુજરાતમાં કેમ નહીં? જો મહારાષ્ટ્રમાં ખેડૂતોનું દેવું માફ થતું હોય તો ગુજરાતમાં કેમ નહીં? ખેડૂતોને યુરિયા ખાતરની અછત પડતી હોય અને બીજા રાજ્યોમાં તમે જો ચૂંટણી જીતવા માટે વાયદા કરતા હોય તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં? બંગાળની બહેનોને જો લાભ મળતું હોય, તમે વાયદા કરતા હોય આપણ, તો ગુજરાતની બહેનોને કેમ નહીં? અને ખાસ ખેડૂતોના મુદ્દે તેવું કીધું, જે રાહતો તમે અન્ય રાજ્યોમાં આપો છો તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં તમે ખેડૂતોને મૂર્ખ બનાવી રહ્યા છો. સીધી રીતે તોએ ભાજપનો વિરોધ કર્યો, ગુજરાતમાં ભાજપ સરકારનો વિરોધ કર્યો. તેઓ સ્પષ્ટપણે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે આ તમામ ભાજપના લોકોને ઉખેડી ફેંકવું પડે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જીતેશ વઘાસિયાએ ભાજપ ઉપર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અને ભાજપના નેતાઓ ઉપર કેમ પ્રહારો કર્યા અને હરામ ખાયાઓ જેવા શબ્દોનો ઉપયોગ કેમ કર્યો. હું એમ કહું છું, મારા કિસાનોને જે આ રાત દિવસ મહેનત પરસેવો પાડી રહ્યા છે, તો આજ મારા કિસાન મિત્રો, તમે કેમ જાગતા નથી? હું 10-10 વર્ષથી લડત કરી રહ્યો છું. આજે એએસપીનું ખાતર, એમોનિયા, પોટાશ, આ ભાવ વધારવાની તૈયારી, ફૂલ તૈયારીઓ છે. શું કરશે મારા કિસાન મિત્રો? મારા કિસાનોને પહેલો પ્રશ્ન છે, હું આમ જનતાને, પબ્લિકને તો પછી કહેવા માંગુ છું, એક જગતાતને, મારા કિસાનોને જ, કે મહેરબાની કરીને, તમને શું નથી લાગી રહ્યું કે આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે? રાજકોટ જિલ્લાની અંદર એક જીતેશ વઘાસિયાની ઓપન ચેલેન્જ છે. મારા મિત્રો, શું કામ હું આ બધું કરી રહ્યો છું એનું મને ગર્વ છે, છાતી ઠોકીને છે. મિત્રો, આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. જે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ કિસાન પુત્રને પણ આવું બોલવાનું થઈ રહ્યું છે. 720 સીટ બિનહરીફ થઈ રહી છે. તો મિત્રો, મારા કિસાનો, મારા જગતા, તો એક કામ કરો, તમે છે ને મારા યુટ્યુબ ચેનલ ઉપર મારામાં એમ કહી દો કે અમે ભાજપને મત આપશું. એકવાર આમ કહી દો, એક કિસાન પુત્ર મારા કિસાનોને સવાલ કરી રહ્યો છે. શું કામ? કે આજે બંગાળની અંદર જે હરામ ખાયાઓ હોય, હું નામ નથી દેતો, હરામ ખાયાઓ હોય,
એવી નીતિ અપનાવી છે, ગેસનો બાટલો 500માં આપશું, બહેનોને દર મહિને 3,000 રૂપિયા આપશું. તો કિસાન મિત્રો, તમારી મારી બેનું દીકરીઓ, આમ જનતા, પબ્લિક, ગરીબ, શોષિત, મધ્યમ વર્ગ, આ લોકોએ શું ગુનો કર્યો છે? ગુજરાતની પબ્લિકે શું ગુનો કર્યો છે? મને એ નથી સમજાતું મિત્રો. એકને ખોડ અને એકને ગોળ. હજી કહું છું મારા પરમ મિત્રો, મારા કિસાનો, મારા જગતા, તો તમે ચેતી જાઓ. 26 તારીખે મતદાન છે. હું કોઈ રાજકારણ નથી ખેલતો મિત્રો. 10 વર્ષથી આ મારા કિસાનોનું ભલું કરું છું અને હું રાજકારણ ખેલતો નથી. આજ મને એવી ભીતિ સેવાઈ રહી છે કે મારા કિસાનો, આમ જનતા, પબ્લિક, ગરીબ, શોષિત, હું તો કહું છું બેલેટ ઉપર મતદાન થવું જોઈએ. આ 720 સીટ જે ભાજપ પાર્ટી એમ કહી રહી છે કે અમારી બિનહરીફ થઈ ગઈ છે, તો શું મારા કિસાનોને કઈ તકલીફ છે જ નહીં? આમ જનતાને, ગરીબોને, શોષિતોને, કોઈ પણ ને આ ક્યાંનો નહીં છે? હું તો એમ કહું છું, આમ જનતા, પબ્લિકને બે હાથ જોડીને મારા કિસાન મિત્રોને, કે આ ગુજરાતના 4 વ્યક્તિ છે, 4, એ આખો દેશ ચલાવી રહ્યા છે મિત્રો. આ ગુજરાતના 4 વ્યક્તિઓ આખો દેશ ચલાવી રહ્યા છે. તમે થોડુંક 26 તારીખ પહેલા મગજમાં ઉતારો મારા મિત્રો, કિસાન મિત્રો, આમ જનતા, પબ્લિકને હું કહેવા માંગુ છું. 4 વ્યક્તિઓ કેમ આ દેશ ચલાવી રહ્યા છે? 2 વેચી રહ્યા છે અને 2 ખરીદી રહ્યા છે. એ આમ જનતા, પબ્લિક, મારા કિસાનોને તમામને પણ ખબર છે. આ શું ચાલી રહ્યું છે? આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે મિત્રો. આ ક્યાંનો ન્યાય છે? હું એટલે 2 હાથ જોડીને નમ્ર અપીલ કરું છું, હજી મારા કિસાન મિત્રો તમે ચેતી જાઓ. 26 તારીખની હજી વાર છે, 4 દિવસની, કે મહેરબાની કરીને કયું બટન દબાવવું? અરે નોટામાં પબ્લિક, આમ જનતાને દેવું હોય ને, આ બિનહરીફ ના થાય. 720 સીટ એટલે શું થયું બેટા? આજ હું એવું વિચારી રહ્યો છું, આજે મારા છોકરાઓ મારી બાજુમાં ઊભા છે, એ પણ પૂછી રહ્યા છે કે 720 સીટ પપ્પા કે તો કે આજ સરકાર આવે નહીં, કે આવું પૂછે રહ્યા છે. આજે અમારા પરિવારમાં પણ આજ બચ્ચાઓને પણ ખબર પડવા માંડી છે. આ ક્યાંનો ન્યાય છે? શું ચાલી રહ્યું છે આ ગુજરાતમાં, દેશમાં? અને કૃષિ મંત્રી ક્યાં ગયા? જીતુ વાઘાણી, ભૂપેન્દ્ર પટેલ, 3જા મહિનાની 19-20 તારીખમાં જે માવઠાઓ પડ્યા છે અને જે કિસાનોનો પાક બરબાદ થઈ રહ્યો છે, શું બોલ્યા હતા કૃષિ પ્રધાન? તાત્કાલિક યુદ્ધના ધોરણે અમે સર્વે કરાવશું. આવા નાટકો બાજી કરીને અને મતો લઈને, અરે હરામીઓ, તમે વેચાતા લઈને તમે સરકાર ચલાવો છો. બાકી એકવાર આ કુશાન પુત્રને ખરીદી લ્યો, એકવાર ખરીદી જોવો, તમને ખ્યાલ આવશે કેટલી હો થાય નહીં. હાર્દિક પટેલ વેચાઈ ગયો તમારી પાસે, રાજુ કરપડા વેચાઈ ગયો તમારી પાસે, કોંગ્રેસના આમ તમામ યોદ્ધાઓ વેચાઈ ગયા તમારી પાસે. બાકી એકવાર મને પૂછો, તમે એકવાર હરેક ડિબેટની અંદર હું બોલી રહ્યો છું તમારા ભાજપના પ્રવક્તા સામે અને કોઈ પણ ચેનલ સામે ગુજરાતની, કે આજની તારીખમાં ખેડૂત હિતની વાત કરવી તો જ બેસજો, ન કરું ઊભા થઈને નીકળી જાજો. અરે કાફરો, આ છે અન્ન છે ને, અન્ન તો દેશ ટકવાનો છે. આજ હું એમ જોઈ રહ્યો છું, ખાનગીકરણ આ ખેડૂત પુત્રની ખબર પડવા માંડી તો આમ જનતી, પબ્લિક, વેપારી, ગરીબ, શોષિતોને શું ખબર નહીં હોય? આ શું ચાલી રહ્યું છે આ દેશની અંદર? મને એ નથી સમજાતું. આ પશ્ચિમ બંગાળની અંદર જે તમે 500ની બાટલાઓ આપવાની વાતો કરી છે, ગાય ભેંસ મફત આપશો એવી વાતો કરી છે, મહિલાઓના ખાતામાં 3,000 આપવાની વાતો કરી છે. મારો નરેન્દ્ર મોદીને એક જ પ્રશ્ન છે મિત્રો, કે તમે તમારી પત્નીના ખાતામાં તો પહેલા એકવાર 3,000 નાખી જોવો, એટલે ગુજરાતને ખબર પડે.
આ શું ચાલી રહ્યું છે? આ સંવિધાનના નાટકો આ છે ને, આ સંવિધાનને તમે બરબાદ કરી રહ્યા છો. હું તો એમ કહું છું, તમે શું બધું વેચાતું લઈ લીધું છે, ખરીદી લીધું છે? સુપ્રીમ કોર્ટના જજને, હાઈકોર્ટના જજને, તાલુકા લેવલના મેજિસ્ટ્રેટને, આ શું બધું આ તમે આ ખરીદી લીધા છે તમે બધાને? આ રીતે ચલાવવાની છે સરકાર? આ રીતે ખેડૂતોને મારવાના છે? આજે એસપી જોવો તમે, ખાતરના ભાવ જોવો, એસપી, એમોનિયા, પોટાશ, આજા ભાવ. મિત્રો, મારા કિસાનો, તમે વિચારો, હું કામાં કહી રહ્યો છું આજની તારીખમાં. આજ મારા કિસાનોને ખેતી કરવી હવે પરવડે એમ નથી. આ શું ચાલી રહ્યું છે? આ છે દેશનું સંવિધાનમાં આવા તમે નિયમો ઘડો છે એમ? અરે સંસદની મહિલાઓ તમને એમ કે છે, તમને સંસદની મહિલાઓ પણ એમ કે છે, વિપક્ષની, કે એકવાર તો તમે બિલ પાસ કરી જુઓ. હવે તો તમને એ પણ ઓળખી ગયા છે. હે, અરે આરામ ખાઈ આવો સાલાઓ, તમને શરમ નથી આવતી? તમે મુંબઈની અંદર ફડણવીસ તમારો મુખ્યમંત્રી છે, ત્યાં કિસાનોનું દેવું માફ થાય. હે, બંગાળની અંદર તમારે દેવાની બધું માફી કરવી છે, બિહારની અંદર ચૂંટણી લઈ તો ત્યાં માફી કરવી છે. ગુજરાતે તમને પનોતા પુત્ર સમજીને તમને ચૂંટીને મોકલાશ. આ મોદીને મારો પ્રશ્ન છે, એક કિસાન પુત્ર તરીકે, એક જીતેશ વઘાસિયાની ઓપન ચેલેન્જ છે. આ શું કરી રહી છે તમારી સરકાર? હે, વાયદાઓ, તાઇફાઓ, આ તમારે કરવાનું છે? આ રીતે ગુજરાતને ચલાવવાનું છે, ગુજરાતને? હે, અને મારા કિસાનો ઉપર હવે હું પણ જોઉં છું, આ બધા બોલે છે ને ભાષણોમાં, મારી માનું ધાવણ લાજે, એવું હું ખોટું નથી બોલતો, પણ એક કિસાન પુત્ર તરીકે કહું છું, મોદી, ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, આ ગુજરાતનું મારા કિસાનોનું એકવાર દેવું માફ કરી દો. એકવાર દેવું માફ કરી દે અને તમારા ભાજપના ગુણ ગાતો બંધ થઈ જાય. સાચી મારા કિસાનોની આજે એટલી હરેરાન પરેશાની, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મેં આની પહેલા પણ ડિબેટમાં ટીવી ચેનલોના માધ્યમથી પણ કીધેલું હતું કે જે મારો કિસાન લૂંટાઈ રહ્યો છે નકલી બિયારણોમાં, નકલી જંતુનાશક દવાઓમાં, તમે આની માટે કેમ પગલાં લેતા નથી? શું આ તમારી મિલીભગત છે? તું તમારા એમએલઓની મિલીભગત છે? તું તમારો ભ્રષ્ટાચાર છે? એ સાબિત થઈ રહ્યું જ છે. આ કિસાન પુત્ર તમને ચેલેન્જ મારી રહ્યો છે. મહેરબાની કરીને કિસાન મિત્રો, આમ જનતા, પબ્લિક, ગરીબ, શોષિત, મધ્યમ વર્ગ, 26 તારીખે જે મતદાન છે, તમે ગમે ને મત આપો, કોઈ પણ પાર્ટીને આપો, પણ આ સરકારને નહીં. ગુજરાતને બરબાદ કરી દીધું છે. આજે આમ જનતા, પબ્લિક, આ ખેડૂત પુત્ર એવું પૂછે છે, રોડ રસ્તા, આ તે કોઈ વસ્તુની કઈ બાકી રાખ્યું નથી. અને વિકાસ, શેનો વિકાસ? હું એ પૂછી રહ્યો છું, શેનો વિકાસ તમારા એમએલએનો કર્યો છે? વિપક્ષને ખરીદીમાં પૈસા દેવા છે તો એનો વિકાસ કર્યો છે? કોઈ પણ લઈ લેવો છે, કોઈ પણ વેચાતો લઈ લેવો, કોઈ પણ એવી તો ધમકીઓ મારો છો, ઈડીની રેડું પાડશું. પાડો નહીં, અમારી મિલકત પાડી પાડો, ઈડીની રેડું પાડો નહીં, પણ તમને ખબર પડે, પાડો. હે, જ્યાં ત્યાં આવે ત્યાં ખેડૂતોના ખેતરોમાં જીબીના થાંભલા ખોડી દેવા છે. હે, કા જીબીને આજ તો અમને નોટિસ આપવી પડે, અમને પૂછપરછ કરવી પડે. આજ તમે અદાણીને અંબાણીના ખોરે બેસી ગયા છો. આજ તમને આ કિસાન પુત્ર પૂછી રહ્યું છે ગુજરાતનો, સૌરાષ્ટ્રનો, રાજકોટ જિલ્લાની અંદરથી. આ ક્યાંનો ન્યાય છે? આજ મને કચ્છમાંથી સમાચાર આવે છે, જામ ખંભાળિયાથી આવે છે, અમરેલીથી આવે છે, બોટાદથી આવે છે, જુનાગઢથી આવે છે. આ શું ચાલી રહ્યું છે? ખેડૂતો માટે આટલો બધો અત્યાચાર કેમ છે? મને એ નથી સમજાતું. બાકી આગલી સરકારે મારા કિસાનોનું દેવું માફ કર્યું હતું. 1001% છાતી ઠોકીને કહું છું, તો તમારાથી કેમ ન થાય? ખોબલે ભરીને તમને મત દીધા, હરામ ખાઈ આવો, જરાક તો શરમ કરો. આ શેની ચૂંટણી તમે લડવા નીકળ્યા છો? 720 તમારી બિનહરીફ થઈ જાય છે એટલે હું સમજો છો? તમે ખરીદતા નથી તો શું છે આ બધું? ક્યાંનો ન્યાય છે? જય જવાન, જય કિસાન, જય જગતાત મારા મિત્રો. જીતેશ વઘાસિયાની વાતથી આપ કેટલા સંમત છો? કારણ કે તેઓ ખેડૂત આગેવાન છે, છતાં
તમને લાગી શકે છે કે એમનો વિરોધ ભાજપને લઈને છે, પણ જે તર્ક તેઓ આપે છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.